હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે બે ભાઈઓ આવી ગયા છે નડિયાદ, એક શું કહેવાય મોટી કોલેજમાં એપોક્સી ભરવા માટે. જો અને આ ભાઈનું જરીક મૂડ સારું છે, પહેલાં જેવું નહીં. આવું તો જરીક આગજો થોડી મોટી છે, જોઈ લો. ખાલી તમે બતાવું, જોઈ લો. હા હોતે હે, આમાં તો એપોક્સી ભરી દીધી છે અમે પહેલાં, બહુ પહેલાં ભરેલી એપોક્સી. અને આજે બહુ દિવસે આવ્યા પણ બ્લોગ ચાલુ કર્યો કોમે આવ્યા પછી. ઘેર બનાવ્યો નહોતો, જરીક કોમ હતું એટલે. તો કોમ બોમ બતાવીને હજુ ખબર નહીં અહીંયા ઘરે એપોક્સી કરવાની કે બીજે કંઈ કરવાની, એવું કશું ખબર છે નહીં આમાં. એટલે એવું છે, એવું ખબર પડે પેલા આવે પછી એપોક્સી ભરીએ, મળીએ પછી એક નવા કટ સાથે પાછા. બે જણા કોમ તો કરી ખોદરી નાખ્યું, હજુ એપોક્સી બેપોક્સી ભરીને બાકી. જો આ ભાઈ હતા જોડે, પણ જો ખાલી તમને એક વસ્તુ બતાવું, જુઓ ખાલી કેટલા બધા કપ છે હે ને. જો બધા બહુ એટલે બધા બહુ મહેનત કરી લાયેલા એવું લાગે છે. શું લાગે આપણે બે જણા આટલા કપ લાવીએ? કચ્છી મહેનત નહીં, છોકરાની મહેનતનું છે બધું. સાચી વાત છે ભાઈ તમારી, છોકરાની મહેનતનું છે બધું. તમે પણ મહેનત કરો તો છોકરો નહીં કે મોટો થઈ ગયો? મોટો થઈ જાવ બચાવ. તો આપણું કામ કર્યા પછીનું લુક કંઈક આવું. એ પાસ સાંજે 4:30-5 વાગ્યા પછી. જો આમાં ભાઈબંધ કામ કરાય, હું જરીક બ્લોગ બનાવવા આવું. અને આ બીજી સોસાયટીમાં આવી જ જાય અમે કામ કરવા માટે. જો અમન વિલા બહુ મોટી સોસાયટી છે, ખાસી મોટી. અહીં તો બધું હજુ તો પાણી ભરેલું દેખાય. જો અમુક જગ્યાએ જો બાલ્કનીઓ કરીએ આવું આવું. આ ભરીને પછી ઘેર જઈશું. મસ્ત વાગી ગયા ટાઈમ થઈ ગયો ઘેર જવાનો, એટલે મસ્ત જોરદાર. કે સુનિલભાઈ, જો આપણે કામ કરવાની ઈચ્છા કામ ના થાય બહુ, હા બહુ કામ ના થાય બહુ. અત્યારે એક તો સુનિલભાઈ બીમાર હે, કાલના બેચારા ફોજના ફોજનો બીમાર થઈ ગયો હે ને. તો મજબૂરી કામ મજબૂરી હે ભાઈ અમને. જરીક હપ્તાનો લોડ હે, બે ભાઈઓ બહુ એટલે બહુ લોડ હે. ના બોલો નહીં, એવું હે, બોલો ના કહે તો એટલો તો જોવે. જરીક કે લોડ તો જો એમ તો જ આપણે ક્યાં આવીએ કોમે ના કરે, આપણે ક્યાં ઘેર બે રહેવાની ઈચ્છા થાય એમ, એવું કહેવા માગે. તો વાતે સાચી, આપણે કોમ ના કરીએ તો પછી લોડ ના હોય તો આપણે એવું ઘેર જ રહેવાની ઈચ્છા થાય, કોમે આની ઈચ્છા ના થાય. લોડ તો જોવે થોડોક તો થોડો લોડ છે, લોડ હે. પણ એ તો એમની વાત કામ કરીને લોડ પૂરો કરી દે પોતે બે જણા, બે ભાઈ. ચલો હાડો મળીએ પછી એક નવા બ્લોગ સાથે.